માખણ મિસરી લઈને હાલ્યા ગિરિરાજની પૂજા કરવા.
ગિરિરાજની પૂજા કરવા ગયા. પરમાત્માએ ગોવર્ધનનાથની પૂજા કરી, ભગવાનને ભોગ લગાવ્યો, પરમાત્માને અભિષેક કર્યો, બધું કર્યું. અને એવા સમયે જ્યારે ઇન્દ્રને ખબર પડી એટલે ઇન્દ્ર કોપે ભરાયો અને વ્રજવાસીઓને ઇન્દ્રના અપરાધનું ફળ શું છે એ બતાવવા માટે ઇન્દ્રએ સાંવર્તક નામના પ્રલયંકર મેઘને મોકલે છે અને વ્રજ ઉપર એટલી મુશળધાર વર્ષા કરી કે ચારે બાજુ જળબંબાકાર થયો. અને લોકો જ્યારે ભગવાન પાસે ગયા, કનૈયા હવે તણાઈ જશું, શું કરીશું? ત્યારે પરમાત્માએ સૌને બચાવવા માટે પોતાના ડાબા હાથની ટચલી આંગળીના નખના ટેરવા ઉપર ભગવાને ગોવર્ધનનાથને ધારણ કર્યા છે. બોલીએ ગિરિરાજ ધરણ કી, ગોવર્ધનનાથ કી, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી વલ્લભાધીશ કી.